જૂનાગઢના ચોકલી ગામમાં હિંસક બનેલા શ્વાને એક જ દિવસમાં 5 લોકોને બચકા ભરીને લોહીલુહાણ કરી દીધા છે। આ હુમલામાં સૌથી વધુ ભોગ માસૂમ બાળકો બન્યા છે। 4 નિર્દોષ બાળકો અને એક આધેડ પુરુષ આ શ્વાનના હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ ઘટના બાદ ચોકલી ગામના લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। બાળકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ગ્રામજનો હવે એક જ સુરક્ષિત માંગ કરી રહ્યા છે કે આ હિંસક બનેલા શ્વાનને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ બાબતે કેટલું ઝડપી જાગે છે અને ગામ લોકોને આ આતંકમાંથી ક્યારે મુક્તિ અપાવે છે। મને હડકાયું કૂતરું કર્યું, બીજા 4-5 જણાને કર્યું। સવારે 7 વાગે મને પેલા કર્યું। માંગ તો આજે કાંઈક સરકાર રસી કરે ને કાંઈક કરે તો થાય ને। નાના હારે કૂતરું ભટકાય તો અકસ્માત થતું હોય, એવું થતું હોય।